100% શુદ્ધ નારિયેળ તેલ આપણે ક્યાંય નથી મળતું. ઘાણીમાં કાઢીએ છીએ તો પણ ત્યાં ચોખ્ખી વસ્તુ નથી મળતી. આપણે શુદ્ધ તો મળે છે. તો આ જ ડિમ્પલ્સ ડિસીઝમાં શુદ્ધ નારિયેળ તેલ ઘરે મશીનના ઉપયોગ વગર હાથથી કઈ રીતે તૈયાર કરવું તેનો વિડીયો શેર થશે. હા, થોડી મહેનત 100% છે, પણ તમને 100% શુદ્ધ મળશે. તો જેમના માટે એક વાસણ ઉપર ચારણો જેવું રાખી અને ડબલ વડું આપણે આછું કપડું રાખી દઈશું. આ પ્રોસેસ પહેલાં કરવાની છે, જેથી આપણે તેલને બરાબર રીતે ગાળી શકીએ. આ વિડીયો બનાવવા પાછળનું મારું માત્ર એટલું જ કારણ છે કે તમને હું બતાવી શકું કે ઘરે શુદ્ધ 100% સિંગ તેલ તૈયાર થઈ શકે કે ના થઈ શકે, અથવા થઈ શકે તો કેટલી મહેનત લાગે અને કેટલું તેલ નીકળે, આ બતાવવા માટે મેં અહીંયા 1/2 કિલો 500 ગ્રામ જેટલા સિંગદાણા લીધા છે. તમે કેવા સિંગદાણા લ્યો છો તેના ઉપર તમારા તેલ કેટલું નીકળશે તેની ક્વોન્ટિટી ડિપેન્ડ કરશે. હવે આપણે કાચા મગફળીના દાણા લઈ અને મિક્સરમાં થોડા લઈ અને પહેલાં તેનો પાવડર કરવાનો છે. અહીંયા સિંગદાણાને શેકવાની કોઈ જરૂર નથી. શું બંધ કરશું, ચાલુ કરશું, બંધ કરશું, આ રીતે તમે જુઓ. આ રીતે ચાલુ બંધ કરીને પહેલાં તો પાવડર તૈયાર કરવાનો છે. તો હવે તમે જુઓ, માત્ર સિંગદાણાનો પાવડર તૈયાર કર્યો છે. હવે આપણે ફરીથી ઢક્કણ ઢાંકી અને જ્યાં સુધી થોડું ભેગું થવા લાગે અને એકદમ લાડુ જેવું બંધાવા લાગે ને ત્યાં સુધી દળવાનું છે, એક સાથે હાઈ ફ્લેમ પર. તો એક સાથે હાઈ ફ્લેમ પર હવે દળ્યા બાદ બધો જ ભૂકો છે તેમાંથી તેલ રિલીઝ થવા લાગશે, પણ તેલ નહીં નીકળે. તેલને કાઢવા માટે હજુ પણ મહેનત ઘણી છે. તો આ રીતે તમે એકવાર ચેક કરી શકો છો. મુઠ્ઠીમાં બંધાઈ જાય તો સમજવાનું કે હવે આપણો આ જે બેઝ છે તે તૈયાર છે. તો તેને આપણે એક મોટા વાસણમાં, જે પોળું વાસણ હોય તેમાં લેવાનું છે. તો મેં ત્રાસ લીધો છે. તમે મોટી થાળીનો ઉપયોગ પણ કરી શકો. આ જ રીતે બધો જ ભૂકો તૈયાર કરી લેવાનો છે, જેટલા પણ દાણા છે ને તેટલું. ઘણા બધા લોકોને થશે આટલી બધી મહેનત શું કામ, આપણે બહારથી પણ તેલ લઈ શકીએ ને, પણ બહાર જે રિફાઇન્ડ તેલ આવે છે ને તે ખાવા જેવું છે જ નહીં. તે માત્ર ઝેર છે અને આપણે ઝેર ખાઈ રહ્યા છીએ. તો શુદ્ધ 100% સિંગ તેલ ઘરે જો તૈયાર કરવું હોય તો આ મેથડ તમે અપનાવી શકો છો. અથવા તો ઘાણીમાંથી જે તેલ કાઢે છે ને તે ઘાણીનું તેલ ઉપયોગમાં લઈ શકો છો. પણ ઘરે તૈયાર થઈ શકે કે નહીં તે બતાવવા માટે હું આજનો આ વિડીયો તૈયાર કરી રહી છું. તો હવે 1 ગ્લાસ જેટલું આપણે હુંફાળું ગરમ પાણી લેશું અને પાણીને અત્યારે સાઈડમાં રાખી દઈશું. હવે જો તમે આ જે કાંઈ પણ આપણે બેઝ છે ને તેને થોડીવાર માટે તો આ રીતે માંડવીના ભૂકાને મસળવાનો છે, જ્યાં સુધી મસળાય ને ત્યાં સુધી. પછી આપણે 2 ચમચી ગરમ પાણીને ઉમેરતું જવાનું અને મસળતું જવાનું. અહીંયા આપણે એક સાથે વધારે પાણી ઉમેરવાની ભૂલ નથી કરવાની, નહીં તો આ જે માંડવીનો દાણાનો પાવડર છે તેમાંથી દૂધ નીકળવા લાગશે. કારણ કે માંડવીના દાણામાંથી દૂધ પણ તૈયાર થાય છે અને તેલ પણ તૈયાર થાય છે. તો થોડું પાણી આપણે ઉમેરતું જવાનું અને મસળતું જવાનું. હવે અહીંયા પાણી ઉમેરવાનો મતલબ શું છે? આપણે આ માંડવીના ભૂકામાંથી પાણી ઉમેરતા જશું ને તો આપણો માંડવીનો ભૂકો છે ને તે પાણીને શોષી લેશે, અને જેમ જેમ પાણીને શોષતું જશે તેમ તે તેલને અલગ કરતું જશે. જો કે ઘાણીમાં તેલ નીકળે છે ને તેમાં આ પ્રોસેસ કરવી નથી પડતી, કારણ કે તેમાં વજનદાર મશીનનો ઉપયોગ થાય છે, પ્રેશરનો ઉપયોગ થાય છે, અને પરિણામે દાણા પીસાવાથી અને વધારે પ્રેશર થવાથી તેલ નીકળે છે. પણ આપણા હાથમાં એટલો દમ નથી હોતો કે આપણું આ તેલ છે તે સરળતાથી નીકળી જાય. તો તેના માટે આપણે પાણીનો ઉપયોગ કર્યો છે. પાણીના સહારાથી આપણે આ રીતે થોડું જરૂર લાગે તેમ 2 ચમચી ઉમેરતા જશું અને મસળતા જશું. જ્યાં સુધીમાં તેલ નીકળશે ને ત્યાં સુધીમાં આપણું પણ તેલ નીકળી જશે. હું આવું એટલા માટે બોલી રહી છું કે કેટલી મહેનત લાગે છે. તમે જુઓ, હું ક્યારની મસળું છું તો હવે થોડું તેલ નીકળતું હોય ને એવું લાગે છે. તમને લાગશે આટલી બધી મહેનત કરવાની શું જરૂર છે? મહેનત માત્ર એટલા માટે મેં કરી છે કે હું તમને બતાવી શકું કે ખરેખર ઘરે આપણે શુદ્ધ તેલ કાઢી શકીએ છીએ કે નહીં. મશીન વગર શુદ્ધ તેલ કાઢવું હોય તો કેટલી મહેનત લાગે તે બતાવવા માટે હું તમને બતાવી રહી છું. હવે તમે જુઓ, જેમ મસળશો તેમ આ તેલ છે ને તે નીકળવા લાગશે. મેં લગભગ 7 થી 8 ચમચી જેટલું થોડી વારે પાણીનો ઉપયોગ કર્યો છે અને મસળતી જાઉં છું ત્યારે આટલું તેલ નીકળ્યું છે. પણ હજુ હું મસળીશ તો હજુ પણ તેલ નીકળશે. તો હવે આપણે સતત મસળતું રહેવાનું છે. તમારામાં જેટલી તાકાત હોય એટલી તાકાત અહીંયા અપનાવવાની રહેશે. જો તમારાથી આ રીતે મસળાય નહીં
તો ઘરમાં જેન્ટ્સ હોય તો ઘરમાં જેન્ટ્સને પણ તમે ઉપયોગમાં આ સહાય કરવા માટે, મદદ કરવા માટે કહી શકો છો. તે તમને વધારે જોશથી અને એકદમ તાકાતથી મસળી દેશે. તો આ રીતે તેલ નીકળવા લાગશે. આટલું તેલ કાઢવામાં મારું પણ તેલ નીકળી ગયું હતું. તો હું તમને અહીંયા એક સલાહ આપવા માગું છું કે જો તમારાથી ખરેખર મહેનત થઈ શકે એમ હોય તો જ ઘરે તેલ કાઢવાનું, નહીં તો ઘરે તેલ કાઢવાની મહેનત નહીં કરવાની. હવે જેમ જેમ મસળતા જાઓ તેમ તેલ દેખાતું જશે અને તેલ દેખાય તેમ તમારે કપડામાં તેને લઈ અને નીચોવતું જવાનું. આ કપડું છે તેમાંથી આપણે પોટલી વાળતા જશું તેમ બધું જ તેલ નીકળતું જશે. અને હા, કેટલું તેલ નીકળશે ને તે પણ હું તમને બતાવું. તો તમે જુઓ, અત્યારે તો પહેલાં બધું નીચવી લઉં છું અને પછી આ જે બેઝ છે તેનો પણ આપણે ઉપયોગ કરી લેશું. પણ હવે હું તમને બતાવું કે 500 ગ્રામ દાણામાંથી કેટલું તેલ નીકળ્યું છે. મારાથી જેટલી થઈ તેટલી મહેનત મેં કરી છે અને લગભગ 60થી 70 ગ્રામ જેટલું તેલ નીકળે છે. જોકે તમે ઘાણીમાં તેલ કઢાવવા જાઓ ને તો 500 ગ્રામ દાણામાંથી વધીને 100થી 150 ગ્રામ તેલ નીકળે, તેનાથી વધારે તો ન જ નીકળે. તો જો તમે શુદ્ધ તેલ મેળવવા માગો છો તો તમારે આ રીતે તૈયાર કરવાનું. આટલું મેં તેલ તૈયાર કર્યું છે 500 ગ્રામ દાણામાંથી. હવે આ તેલમાં થોડું પણ જો પાણી હશે તો તેલ બગડી જશે. તો 2 દિવસ માટે તેને તડકે રાખી દેવાનું, જેથી તેલનું પાણી ઉડી જાય અને માત્ર તેલ રહે, જેથી આ શુદ્ધ તેલનો ઉપયોગ તમે લાંબા સમય સુધી કરી શકો. હવે તેલ તૈયાર થઈ ગયું છે, પણ આ જે બાકીનું બચ્યું છે ને તેને આપણે થોડું શેકી લેશું અને લગભગ અડધા કપ જેટલા તલ પણ મિક્સ કરી દેશું. કારણ કે આ જે દાણા છે ને તેમાં હવે તેલ નથી, માત્ર ફાઈબર છે. થોડું ઘણું તેલ હશે, વધારે નહીં હોય. તો તેની સાથે કેલ્શિયમ માટે આપણે તલ મિક્સ કરીશું અને થોડો આયરન માટે આપણે અડધા કપ જેટલો ગોળ મિક્સ કરીશું. આ બધી જ વસ્તુ પહેલાં ગરમ કરીને પછી ગોળ મિક્સ કરવાનો, જેથી કાચો ટેસ્ટ ના રહે. અને મિક્સ કરી અને તમે લાડુ બનાવી શકો અથવા આ રીતે ડબ્બામાં ભરીને ચમચીથી પણ ખાઈ શકો. તો મારી મહેનત જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.